સમાચારો તરફ નજર કરીએ તો અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો, જેને પગલે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. આજે રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં બપોર બાદ વરસેલા કમોસમી વરસાદથી શહેરીજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ત્યારે અરવલ્લીના પોશીના અને આસપાસના વિસ્તારોમાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી હતી. સાબરકાંઠામાં વરસેલા કમોસમી વરસાદને પગલે વરિયાળી, જીરું, મકાઈ અને એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. બનાસકાંઠાના સુઈગામ અને અમીરગઢમાં પણ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ધૂળની ડમરીઓની સાથે પવન ફૂંકાયો હતો, જેથી દુકાનોના છાપરા ઉડી ગયા હતા. જૂનાગઢમાં વરસેલા કમોસમી વરસાદને પગલે તલ, મગફળી, ચણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ હતી. આ સાથે મહેસાણા, મોરબી, પાટણ અને અમરેલીના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કચ્છના રાપરમાં ભારે પવનની સાથે કરા સાથે વરસેલા વરસાદે રસ્તાઓ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ જ્યારે કમોસમી વરસાદને પગલે અસહ્ય ઉકળાટથી ત્રસ્ત લોકોએ ઠંડકનો અનુભવ કર્યો, ત્યારે બીજી તરફ ખેતરોમાં તૈયાર પાકને કારણે ખેડૂતોના માથા પર ચિંતાના વાદળો ઘેરાયા હતા. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અમદાવાદ સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો કચ્છના રાપર તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો. રાધનપુર, સાંતલપુર તાલુકામાં વરસાદ નોંધાયો. કમાલપુર, સાથલી, વારાહી, સિગાળા, લખાપુરા ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આજે જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. હળવદ પંથકમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો. હળવદના કીડી, માલણિયાદ, કેદારિયામાં ધૂળની ડમરીઓ બાદ કમોસમી વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદના કારણે વડિયાળીના તૈયાર પાકમાં નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. એસજી હાઈવે પર કમોસમી વરસાદ વરસ્યો તો ગોતા, વંદે માતરમ, રાણીપ વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો. ભરબપોરે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી બાજુ કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો. દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. દ્વારકાના ભાણવડ તાલુકામાં વીજળીના કડાકા ભડાકાની સાથે કમોસમી વરસાદ વરસ્યો. ગુંદા, જામ, રોજીવાડા સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. એક તરફ કેરીની સિઝન શરૂ થઈ તો બીજી બાજુ વરસાદ વરસતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો અરવલ્લીના પોશીનામાં ભારે ઉકળાટ બાદ પોશીના અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. અમરેલીના ધારીગીરના ગ્રામ્ય વિસ્તારો જેવા કે દલખાણિયા, આંબાગાડા, પાણીયા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તો જૂનાગઢના વિસાવદરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. રાજેસરા, દુધાળા, માણદિયામાં વરસાદ વરસતા તલ, મગફળી, ચણા સહિતના પાકને નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં માવઠું છે, જ્યારે આ માવઠા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીની આગાહી કરી છે. 16 એપ્રિલથી રાજ્યમાં ભારે ગરમીની શરૂઆત થશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદનું તાપમાન 42 થી 43 ડિગ્રી ને વડોદરા અને આણંદમાં પણ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 18 એપ્રિલથી કચ્છમાં વાદળછાયા વાતાવરણની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે કેટલાક વિસ્તારોમાં હળવી પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 27 એપ્રિલથી તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ શકે છે ને 10 થી 12 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. અલનીનોની જે દ્રષ્ટિ છે તે ધીરે ધીરે લાનીઓ તરફ જવાની શક્યતા રહે છે. એટલે એક પરિબળના કારણે વરસાદ સારો થવાની શક્યતા રહે છે. કારણ કે આગાહી કરવી અત્યારે કવેરન થાય, ઘણા પરિબળોનો અભ્યાસ કરવો જોઈએ. આમ છતાં આ વખતનું ચોમાસું જરા વહેલું આવી શકવાની શક્યતા રહેશે અને શરૂઆતનું ચોમાસું સારું જવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થશે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
રાજકોટમાં ક્ષત્રિયોનું વિશાળ સંમેલન મળ્યું. સમાજે એક સૂર થઈ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું ચાલી રહેલું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ખાતે ક્ષત્રિયોએ મહાસંમેલન યોજ્યું. આ સંમેલનમાં ભાગ લેવા ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા. ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં ગુજરાતના રાજવીઓ સહિત રાજ શેખાવત અને મહિવાલસિંહ મકરાણા ઉપસ્થિત રહ્યા. ક્ષત્રિય સમાજના 15 જેટલા આગેવાનો સભાને સંબોધન કરી હતી. તૃપ્તિબા રાઉલે મહાસંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન નહીં. આપણા જ સમાજના બીજા ભાઈઓને આપણે સમજાવવા મોકલવામાં આવી રહ્યા છે. લોહી તો એમનું પણ ઉકળતું હોય, પરંતુ એમની કોઈ મર્યાદા વચ્ચે આવતી હોય તો અશ્વિનસિંહજી સરવૈયાએ કહ્યું કે વગર આમંત્રણે ક્ષત્રિયો લાખોની સંખ્યામાં ભેગા થઈ ગયા છીએ. એ પણ 2 જ દિવસની મુદતમાં હું મારા ક્ષત્રિય સમાજની લાગણી સમજું છું. આપને જણાવી દઈએ કે ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પાટણ સહિત રાજ્યભરમાંથી દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો અહીં ભેગા થયા હતા. તો મહારાષ્ટ્રથી પણ ક્ષત્રિયો પહોંચ્યા તેમજ અન્ય રાજ્યોમાંથી પણ આવ્યા. ભાજપે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પીએમએ સંકલ્પ પત્રના નામે તેની જાહેરાત કરતા અનેક વચનો પ્રજા સમક્ષ મૂક્યા છે. બીજેપીએ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પત્ર રાખ્યું છે. વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની હાજરીમાં દિલ્હીમાં બીજેપી મુખ્યાલયમાં મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં GYAN એટલે કે જ્ઞાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ભાજપે મહિલાઓ પર વધુ ફોકસ કર્યું છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે મેનિફેસ્ટોનું મુખ્ય ધ્યાન વિકસિત ભારતના 4 સ્તંભ છે, જેમાં મહિલા શક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને ગરીબોનો સમાવેશ થાય છે. પીએમએ કહ્યું કે સરકાર દરેક ઘર સુધી પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવાનું કામ કરી રહી છે. આ સિવાય વીજળીનું બિલ શૂન્ય લાવવા પર ધ્યાન આપવામાં આવશે. 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું કામ, રમતગમતમાં મહિલાઓની ભાગીદારી વધે તેવું કામ, આ ઉપરાંત 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ લવાશે તેવું સંકલ્પ પત્રમાં કહેવાયું છે. અને 3 કરોડ નવા આવાસ બનાવવાની વાત પણ આ સંકલ્પ પત્રમાં કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પીએમએ અહીં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસનો મેનિફેસ્ટો કોંગ્રેસના નેતાઓને જ સમજમાં નથી આવી રહ્યો. हताश कांग्रेस ऐसी घोषणाएं कर रही है जो खुद कांग्रेस के नेताओं को ही समझ नहीं आ रहा है. कांग्रेस के शाहजादे ने अभी घोषणा की, आप भी सुनकर के हंसोगे. मैं सुनाऊं? जोरों से हंसना पड़ेगा आपको. कांग्रेस के शाहजादे ने घोषणा की और वो वीडियो भी देखने जैसा है. उन्होंने घोषणा की, एक झटके में देश की गरीबी हटा दूंगा. अब बताओ भाई, हंसी आएगी कि नहीं आएगी? आप हैरान हो गए कि नहीं हो गए? ऐसे लोगों पर कोई भरोसा करेगा क्या? अरे देश पूछ रहा है, आखिर ये शाही जादूगर इतने बरसों तक कहां छुपा था? પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા જ કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે ધાનાણીને રક્ત તિલક કરી શુભકામનાઓ પાઠવી. રાજકોટમાં રાજકીય ઘમાસાણ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. રાજકોટ બેઠક પરથી ધાનાણી મેદાને ઉતરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કોંગ્રેસના નેતા અને અમરેલી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જેની ઠુમ્મરે તેમને રક્ત તિલક કરી જીત માટે શુભેચ્છાઓ પાઠવી. પરેશભાઈ, જ્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી લડવા માટે તૈયાર થયા, માનનીય રૂપાલા સાહેબની ટિપ્પણી ઉપર
આખા ગુજરાતની મહિલાઓની અસ્મિતા ઉપરના જે સવાલો ઉભા થયા એના માટે પરેશભાઈ ચૌતલિયા તરીકે આગળ આવ્યા અને પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા લડવા જઈ રહ્યા છે. ત્યારે દરેક સમાજની બહેનો વતી, દરેક સમાજની મહિલાઓ વતી આજે એમને રક્ત તિલક કરીને એક સંદેશો પાઠવ્યો છે કે યુદ્ધના મેદાનમાં પરેશભાઈ તમે એકલા નથી, બધી જ મહિલાઓ તમારી સાથે છે. જે રણ મેદાનમાં તમે ઉતરા છો, જે અહંકારનો વિનાશ કરવા માટે તમે ઉતરા છો, જે ભારતીય જનતા પાર્ટીની અહંકારની ચરમ સીમાઓ તમે તોડવા માટે રણ મેદાનમાં ઉતરા છો, ત્યારે રક્ત તિલક કરીને દરેક મહિલાઓ વતી તમે વિજય ભવનો સંદેશો અમે પાઠવવા માંગીએ છીએ. રાજકોટમાં જીતના દાવા વચ્ચે કોંગ્રેસમાં પાંખી હાજરી જોવા મળી. રાજકોટમાં પાર્ટીના મોટા કહેવાતા નેતાઓ ગેરહાજર જોવા મળ્યા. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પરેશ ધાનાણીનું નામ જાહેર થતા કોંગ્રેસના નેતાઓ એકઠા થયા, પરંતુ જીતના દાવા વચ્ચે કોંગ્રેસમાં પાંખી હાજરી આજે જોવા મળી. બહુમાળી ચોક ખાતે કોંગ્રેસના મોટા નેતાઓની પણ ગેરહાજરી જોવા મળી. ઇન્દ્રનીલ રાજગુરુ, ડોક્ટર હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, લલિત કગથરા સહિતના નેતાની સૂચક ગેરહાજરી દેખાઈ. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પરેશ ધાનાણી જીતશેના સૂત્રોચ્ચાર સાથે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવી ઉજવણી કરી હતી. ગેરહાજર નેતાઓને લઈ શહેર પ્રમુખ અતુલ રાજાણીએ નિવેદન આપ્યું અને કહ્યું, કોંગ્રેસમાં જબરજસ્ત ઉત્સાહ છે. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો માંડી પરેશભાઈ ધાનાણી જંગી બહુમતીથી જીતે એ પણ અમે આયોજન કરેલું છે. 2 મહિના પહેલાં બૂથનું પ્લાનિંગ, કાર્યકરોનું પ્લાનિંગ, જબરજસ્ત ઉત્સાહ છે. અને પરેશભાઈ અમારા વિરોધ પક્ષના નેતા પણ રૂચ્યા છે, કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એટલે પરેશભાઈને સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો ઓળખે છે અને પરેશભાઈની જે કામ કરવાની પદ્ધતિ એ લોકો પણ વાકેફ છે. પરેશભાઈ ધાનાણી એક પાટીદાર આગેવાન છે. ગામડાથી માંડીને શહેર સુધી પરેશભાઈને બધા ઓળખે છે. હવે 2 દિવસની અંદર ફોર્મ ભરી 20 થી 22 દિવસ અમારી પાસે ટાઈમ રહેશે, લોકો સમક્ષ અમે પહોંચી જશું. ઉનાળુ વેકેશનની શરૂઆત થતાં જ બસ અને રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જામી છે. સુરતમાં વધતી ભીડને જોતા CR પાટીલે વધુ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ઉનાળુ વેકેશન હવે શરૂ થવા જઈ રહ્યું છે. બહારથી રોજગારી મેળવવા અને અભ્યાસ કરવા આવતા લોકો પોતાના વતન જવા માટે રવાના થઈ રહ્યા છે, જેને જોતા સુરતના રેલવે સ્ટેશન પર લોકોની અધધ ભીડ જોવા મળી. સુરત રેલવે સ્ટેશન પર ભીડને જોતા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે વધારાની ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. ઉનાળુ વેકેશનમાં 6 ટ્રેન સુરતથી દોડાવાશે. ઉધના સુરતથી નવી 6 ટ્રેન ચાલુ કરવામાં આવશે, જેથી કરી પ્રવાસીઓ સરળતાથી અવર જવર કરી શકે. કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે. એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ. આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે. ને એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે, તો ખોટી ભીડ ના કરે. ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકોને સ્ટેશન પર ભાગદોડ ન કરવા માટે CR પાટીલે અપીલ કરી છે. વડોદરા ભાજપમાં અસંતોષ હજુ ઓછો થયો નથી તેવું લાગી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય એવા જીતેન્દ્ર સુખડિયાએ સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો હતો. લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેર ભાજપમાં શુભ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. પૂર્વ ધારાસભ્યના સંગઠનમાં માહિર એવા જીતેન્દ્ર સુખડિયાએ સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવ્યો છે. જીતેન્દ્ર સુખડિયાએ સંગઠન સામે મીડિયાને આપેલ નિવેદન બાદ પ્રદેશના આલા નેતાઓ દોડતા થયા હતા. જોકે પ્રદેશ નેતાઓની સમજાવટ બાદ મીડિયા સમક્ષ નિવેદન આપવાનું તેમણે બંધ કર્યું હતું. પણ હવે વધુ એકવાર જીતેન્દ્ર સુખડિયાએ મીડિયા બાદ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો છે. વડોદરાના પત્રકાર પરિવાર ગ્રુપમાં રોષ ઠાલવતા તેમણે લખ્યું કે આ લોકો વડોદરા અને તેના નેતાઓને સમજે છે શું? આ ઘમંડીઓને ભાન કરાવવું જ પડશે. જોકે આ નિવેદન બાદ તેમને પૂછવામાં આવતા તેમણે આવું શા માટે લખ્યું, તો તેમણે કહ્યું કે તેમનો નંબરનો કોઈએ દુરુપયોગ કર્યો છે. તેમણે આવું કોઈ લખાણ લખ્યું નથી. આ ઉપરાંત આ મામલે શું કોઈ પોલીસ ફરિયાદ તેઓ કરશે કે નહીં તેવું પૂછતા તેમણે જણાવ્યું કે તેઓ કોઈ પોલીસ ફરિયાદ કરવા નથી માંગતા અને કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ આપવાની પણ તેમણે ના પાડી હતી. બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને વિશેષ સુરક્ષા મળેલી છે. તેવામાં આજે વહેલી સવારે તેના ઘર બહાર ગોળીબાર થયાનું સામે આવ્યું છે. બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘર બહાર ગોળીબાર થયો છે.
વહેલી સવારે 4:30 વાગે બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું. બાઇક સવાર 2 શખ્સોએ અંધારામાં ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સહિત ફોરેન્સિકની ટીમ પણ દોડી આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમે તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન એપાર્ટમેન્ટની દિવાલોમાં ગોળીના નિશાન જોવા મળ્યા હતા. એક ગોળી બાલ્કનીમાં લાગેલી નેટને ચીરીને સીધી જ ઘરમાં જતી રહી હતી. આ ગોળીનો શેલ ઘરમાંથી મળી આવ્યો હતો. આ એ જ બાલ્કની છે જ્યાંથી સલમાન ખાન પોતાના ચાહકોનું અભિવાદન કરતા હોય છે. રાહતની વાત એ છે કે ફાયરિંગમાં કોઈ જાનમાલનું નુકસાન નથી થયું, પરંતુ ઘટનાથી સલમાનના પરિવાર અને ચાહકોમાં ચિંતાનો માહોલ છે. મહત્વનું છે કે દબંગ એક્ટર સલમાન ખાનને અગાઉ પણ ઘણીવાર જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે. ધમકી બાદ સલમાન ખાનની સિક્યુરિટી વધારવામાં પણ આવી છે. જોકે સલમાન ખાનના નિવાસસ્થાને ફાયરિંગ બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત કરી દેવામાં આવ્યા બાદ પણ તેમના ચાહકોમાં ચિંતાનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ લુવાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. છોટાઉદેપુરના રાજપુરા ગામમાં મહિલાઓએ ઢોલ વગાડીને તંત્રને જગાડવાના પ્રયાસ કર્યા છે. વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાજપુરા ગામની, જ્યાં હજુ તો ઉનાળાની શરૂઆત થઈને પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. રાજપુરા ગામના સ્થાનિક મહિલાઓને 2-2 કિલોમીટર ભર તડકે પાણી ભરવા જવું પડે છે. ત્યારે તંત્રના કામથી ત્રાહિમામ પોકારી ગયેલી મહિલાઓએ ઢોલ વગાડી તંત્રને જગાડવાના પ્રયાસ કર્યા. તો સાહેબ, મારા ઘરમાં પાણી નહીં કે બોર નહીં, હું કઈ રીતે પાણી આપું? નદીમાં પાણી નહીં, તમે બોરમાં પાણી નહીં, તો પાણી કઈ રીતે આપું? એટલે અમે જળ યાત્રા કાઢી છે. 1-1.5 કિલોમીટર કોરી બસમાં પાણી ભરવા માટે બહેનોને લઈ આવ્યો છું. પાણીની બહુ તકલીફ છે. આ પાણી આવે છે નહીં ગામને કહેવાય, અને અમે કોરીબોળસથી પાણી લાવીએ છીએ કાયમ. એક બપોર અમારે પાણી ભરવાનું જ થાય છે, એટલે બીજું કામ થાય જ ના પછી કહેવાય. સરપંચને પણ કેટલી વાર કીધું, તાલુકા સદસ્યને કીધું, જિલ્લા સદસ્યને કીધું, બધાને રજૂઆત કરી, પણ અમારું કોઈ પણ ધ્યાન દોર્યું નહીં, આજ સુધી નહીં દોર્યું. કોઈ પણ કામ નહીં કરતા, મત લેવા તો આવી જાય છે, બધી પાર્ટી આવે છે. પાણી નથી સાહેબ. પાણી લેવા માટે સામે કોલીબરિયાદ ગામ છે ને, ત્યાં 2 કિલોમીટર જવું પડે છે. પીવાનું પાણી બી નથી ને ડીશ ધોવાનું બી નથી. એમ બહુ તકલીફ પડે છે. થોડી વ્યવસ્થા હોય તો સારું એમ. અને અમારી સ્કૂલમાં બી વ્યવસ્થા થઈ જાય તો સારું. અમારી સ્કૂલમાં બોર છે પણ બંધ છે એમ. રાજ્ય પોલીસ તંત્રમાં ધરખમ બદલીઓ થઈ છે. સુરતના સીપી તરીકે અનુપમસિંહ ગેહલોત સહિત કુલ 36 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા છે. લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં પોલીસ તંત્રમાં ધરખમ બદલીઓના આદેશ આપી દેવાયા છે, જેમાં વડોદરા સીપી તરીકે નરસિમ્હા કોમર, અમદાવાદ સીપી તરીકે GS મલિકની પોસ્ટિંગ કરાઈ છે. કુલ ટોટલ 36 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા છે, જેમાં અમદાવાદ રેન્જ IG તરીકે GR મોથલિયા, સુરત રેન્જ IG તરીકે પ્રેમવીર સિંહને પોસ્ટિંગ અપાયું છે. જૂનાગઢ રેન્જ IG તરીકે નિલેશ જાજડિયા, ભુજ બોર્ડર રેન્જ IG તરીકે ચિરાગ કોરડિયા, ગોધરા રેન્જ IG તરીકે RV અંસારીને પોસ્ટિંગ અપાયું છે. આ તરફ સુરત સેક્ટર 2 JCB તરીકે KN ડામોરને પોસ્ટિંગ અપાયું, તો મહેસાણા SP તરીકે તરુણ દુગ્ગલને પોસ્ટિંગ અપાયું છે. અમદાવાદ SP રૂરલ તરીકે ઓમપ્રકાશ જતને પોસ્ટિંગ અપાયું છે, તો આણંદ SP તરીકે ગૌરવ જસાણીને પોસ્ટિંગ અપાયું છે. છોટાઉદેપુરના SP તરીકે ઇમ્તિયાઝ શેખને પોસ્ટિંગ મળ્યું છે. ગુજરાત પોલીસમાં લાંબા સમયથી પેન્ડિંગ IPS અધિકારીઓની આજે બદલી થઈ ગઈ છે. રાજ્ય સરકારે IPS અધિકારીઓની બદલીને લઈને તમામ વિગતો પેનલ ચૂંટણી પંચને સોંપી હતી. નિમણૂકનો આદેશ થતાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ હવે ભરાઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પર એ સમયે પથ્થર વડે હુમલો કરાયો જ્યારે તે પાર્ટીના પ્રચાર માટે નીકળ્યા હતા. અજાણ્યા શખ્સે ફૂલોની સાથે પથ્થર મારતા CM જગનમોહન ઘાયલ થયા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ YS જગનમોહન રેડ્ડી પર શનિવારે રાત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં જગનમોહન ઘાયલ થયા હતા. તેમના કપાળ પર ઈજા થઈ છે. જગનમોહનને વિજયવાડામાં મેમતા સિદ્ધમ બસ યાત્રા કાઢી હતી. તે બસની ઉપર લોકોનું તેઓ અભિવાદન કરી રહ્યા હતા. આ દરમિયાન તેના પર ફૂલોની સાથે પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. YSRCPએ જણાવ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ મુખ્યમંત્રી પર પથ્થરો ફેંક્યા, તેના કારણે તેમની ડાબી આંખ ઉપર ઈજા પહોંચી હતી. મુખ્યમંત્રીને પ્રાથમિક સારવાર માટે બસમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ CM રેડ્ડીએ તેમની બસ યાત્રા ફરી શરૂ કરી હતી. પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે TDPના લોકો CM રેડ્ડીની મુલાકાતની લોકપ્રિયતા સહન કરી શક્યા નથી, જેનો જવાબ રાજ્યની જનતા 13મીના રોજ આંધ્રપ્રદેશમાં આપશે. આંધ્રપ્રદેશમાં 13મીના રોજ 25 લોકસભા અને 175 વિધાનસભા સીટો માટે મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે અને રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી જગનમોહન રેડ્ડીના નેતૃત્વમાં YSRCPની સરકાર છે. TDP વિપક્ષની ભૂમિકામાં છે.